હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન. પ્રથમ પરીક્ષાનું આપણે પેપરનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે વિભાગ એ, જે 10 ગુણનું છે. વિભાગ એની અંદર જોઈએ તો પહેલી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાના દિવસ UN ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, 24 ઓક્ટોબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર ખાલી જગ્યાના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી સાચો છે, બંધારણીય ઇલાજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ત્રીજો પ્રશ્ન છે, કોલંબસે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી એ વિશ્વની એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ચોથો પ્રશ્ન છે, ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોને 1-2 શબ્દોમાં ઉત્તર લખો. પ્રથમ વિશ્વયુદ્ધ બીજી કઈ સંધિમાં રોપાયા હતા? તો વર્સલેસની સંધિમાં. છઠ્ઠો પ્રશ્ન છે, બાજુની પ્રતીક કોનું હતું? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવું છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો. કાળી જમીન, તો કાળી જમીન આવે છે રેગુર. 2 ફાંટાઓમાં વહેતા ગંગાનો પ્રવાહ, તો શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરાકા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિકલ્પો પસંદ કરીને ઉત્તર લખો. 4 વિકલ્પો આપ્યા છે. નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્યો કોણ હતા? તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, શ્રીમતી સરોજિની નાયડુ. 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? તો કોશી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર વાત કરીએ તો વિભાગ બીની અંદર નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના કેટલા ગુણ છે? 2 ગુણ છે. 11મો પ્રશ્ન છે, બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? પારિભાષિક શબ્દો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીનું સોલ્યુશન આપણી પાસે છે. વિભાગ બીની સોલ્યુશનની ચર્ચા કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયો. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ ત્યારે મીર કાસિમ નાસી ગયો. મુગલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલી ઉઘરાવવાની દીવાની સત્તા આપી હતી. પારિભાષિક શબ્દો સમજાવો. લોહિયાળ રવિવાર. તો લોહિયાળ રવિવારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે છે 22 જાન્યુઆરી 1905ના રોજ રવિવારના દિવસે ફાધર ગેપોના નામના એક પાદરીની નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનો સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેને મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, સામ્રાજ્યવાદી, રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલા દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે અને તેને સામ્રાજ્યવાદી કહેવાય છે. સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરધીન બનાવી તેનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેનું સંયુક્ત વિકાસ શોધે છે. તેમની પર પોતાનું સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે યુનેસ્કો. યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર કરવાનું કામ કરે છે. રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈ હતી.
રોલેટ એક્ટના મુખ્ય બે જોગવાઈઓ પહેલી છે, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના કારણે દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી હતી, તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. ત્યારબાદ 14મો પ્રશ્ન આવે છે, આમુખ ભારતીય બંધારણનો અર્ક છે, કારણ આપો. દેશના પછાત જાતિના બાળકોના શિક્ષણ માટેના બંધારણમાં શિષ્યવૃત્તિ, સવલતો અને ફી માફીના સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 15મો પ્રશ્ન આવે છે, સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં, કારણ આપો. ભારતના બંધારણે સ્વતંત્રતા મૂળભૂત હક દ્વારા આપેલી સ્વતંત્રતાનો નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે. આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજમાં હિત અને સલામતી ધ્યાનમાં રાખવા પડે છે. દેશનું સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્ય સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતોનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્ત હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર કાયદો દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે. આમ સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. 16મો પ્રશ્ન છે, બાળ મજૂરી સજાપાત્ર ગુના છે, કારણ આપો. શોષણ વિરુદ્ધ હકથી દરેક નાગરિક શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક બાળમજૂરી પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળ મજૂરી સજાપાત્ર ગુના ગણાય છે. અથવા બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસા 57મો પ્રશ્ન, બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસાના વિનાશક પૂર આવે છે, કારણ આપો. બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને આસામમાં થઈને વહે છે. અહીંયા તેની અનેક નાની નદીઓ છે. આ પ્રદેશો ભારે વરસાદવાળી હોવાથી અહીંની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે. તેમાં ચોમાસામાં અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરતા બ્રહ્મપુત્રમાં વિનાશક પૂર આવે છે. 18મો પ્રશ્ન છે, હિમાલયના મોટાભાગની નદીઓ હિમાલયની હિમાચ્છાદિત પ્રદેશોમાંથી નીકળે છે. આ પ્રદેશમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે, તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા પૂર આવે છે. ઉનાળામાં હિમાલયના શિખરોને બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે. આમ હિમાલયની નદીઓમાં વર્ષની 2 ઋતુઓમાં ઘણું પાણી આવે છે, તેથી તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો સવિસ્તાર ઉત્તર લખવાનું છે. પ્રત્યેકના 4 ગુણ છે. 12 માર્ક્સનો વિભાગ છે, એટલે 3 પ્રશ્નો લખવાના છે. ટૂંકનો જ છે, જલિયાવાલા બાગની હત્યાકાંડ અથવા ઉગ્ર ક્રાંતિના ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. 24મો પ્રશ્ન છે, કારણ આપો. ભારતનું ભૌગોલિક સ્થાનનું મહત્વ. બીજો પ્રશ્ન, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને લાભ થયો છે. 25મો પ્રશ્ન, ભારતને પૂર્વ તટીય અને પશ્ચિમ તટીય મેદાનોની તુલના કરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નકશો. નકશોની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જણાવવામાં આવ્યું છે કે કાંપની જમીન, કર્કવૃત અને માહી નદી નકશાની અંદર ભારતની અંદર પૂછ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.